જય ગૌ માતા, જય વછરાજ, જય સિયારામ. જો આ છે ને મજીવાળા એક્સિડન્ટ થયું હતું 2, બરાબર. આ મજીવાણાથી હમણાં ભરીને આવ્યા. આ એકને ઉતારી લીધો. હા જો આ રહ્યો, જો આ દળી ગયો પાછો, બરાબર. આ મજીવાણાથી એને લગભગ મને એમ છે અંદાજ એવો છે કે એને કમળું બમળું ભાંગી નાખી છે, બરાબર. હજી એક આ નંદી, 2 નંદી જ છે, બરાબર. તો આમાં વિડીયા તો ઘણા એવા આવતા હોય, ગૌશાળાની મુલાકાત લ્યો ને અંધ અપંગ બીમાર ગાયો ને આને તેને બધું આવતું હોય. ખરેખર સેવા કરવી ને એ બહુ માથાથી ઉપર વધશે સાહેબ. કારણ કે આ તો રાતે 2 વાગે જગાડે અને રાતે 3 વાગે જગાડે, પબ્લિક છે આ, બરાબર. અને જ્યારે જગાડે ત્યારે બાના કાઢવા હોય તો ન હાલે, પણ આપણે બાના નથી કાઢતા. એટલે આપણે જો દિવસ રાત આ સેવા કરીએ છીએ. અને દાન દેવું હોય ને તો એવી જગ્યાએ દેવાય જે કામ કરતા હોય ને એને. ને જા તમારી દયા છે બધાની, હાલે છે આપણું. જો આ એક્સિડન્ટવાળી માતાજી છે, આના 2 કાન કૂતરા ખાઈ ગયા છે, જા આના, બરાબર. જોઈ લ્યો છે. પછી આ એક બી હમણાં નગરપાલિકાએ દીધા હતા ને, એ નંદી મહારાજ છે. આ ગાયનું કાલે શીંગડું કાઢવાનું છે, એનું ઓપરેશન કરવાનું છે આ માતાજીનું. પછી એક આગળ હશે બીજી, જો ઓલી ઊભી કાઢી એનું શીંગડું કાઢવાનું છે, બરાબર. ને બાકી આ બધા શાંતિથી બેસી ગયા છે, ઉપર પંખા ફરે છે બધાયને, બરાબર. આ એક્સિડન્ટવાળા છે જો બધાય. આ આપણી ગાડી, અમે સેવા કરતા હશે તો નવે નવી કોક દઈ ગયું હોય છે ને. આ વિડીયો તમને સારો લાગે તો બીજા તમારા ગ્રુપમાં મોકલજો. અને ખરેખર એને કે દાન ક્યાં કરાય, કે દાન એવી જગ્યા ઉપર કરાય કે જે ખરેખર રાતને દિવસ ગાયોની સેવા કરે છે, નંદીની સેવા કરે છે. એ લોકો જાય છે, એક્સિડન્ટવાળી ગાય લાવે છે, એની દવા કરે છે. અને જો સામે હું તમને ઝૂમ કરીને બતાવું, અમારું મેડિસિન પડ્યું છે બધું, બરાબર. આ આખો કબાટ મેડિસિનનો જો છે. એટલે આ સંસ્થા છે ને 30 વર્ષથી કાર્યરત છે. આ 31મું વર્ષ હાલે છે એને. અને આ ગાડી છે ને નવી દાનમાં આવી છે. એ પણ તમારી બધાની દયા અને ભગવાનની મહેરબાની. ઓકે ભાઈ, જય સિયારામ, જય વછરાજ.